ગોધરા વડોદરા હાઈવેના તૃપ્તિ હોટલ નજીક સર્જાયો અકસ્માતમાં એક જ પરિવારના 4ના મોત. ટ્રક ચાલકે બાઇક ચાલક લીધી અડફેટે. 3 બાળકી અને પિતાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું નીપજ્યું મોત. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર. ઘોઘંબા તાલુકાના બોર ગામેથી લગ્ન પ્રસંગમાં ગોધરાના સારંગપુર પરિવાર આવ્યો હતો. દરમિયાન બની ઘટના. રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ. બોરના ઘોઘંબા તાલુકો હવે બોરેથી ગોધરા આવતા હતા. હવે 5 જણા હતા અને તૃપ્તિ હોસ્પિટલ આગળ તૃપ્તિ હોટલ આગળ એક્સિડન્ટ યોગ્ય છે. પણ અમે ભૂખી ના બદલી છે મચી જઈ થાય. હવે જેવા ડેટા પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો મારા ભાઈ પર એવા અમે ફેમિલી સાથે આવ્યા અને ત્યાં મત બનાવીને પેલી 3 મોટી ભોણી જ આવે કઈ જે મને ખબર નહીં. કોણ કોણ હતા? મારા જીજાજી, મારી 4 ભોણી હતી. એમાંથી નાની 2-3 વર્ષની ભોણી રહી, બાકી બીજી બધી 3 ભોણી એક્સપાયર થઈ ગઈ. આપનું નામ? મહેન્દ્ર જાદવ. આજે બપોરે 1 વાગ્યે અકસ્માતના મામલામાં 5 દર્દીઓને 108 મારફતે લઈને આવ્યા હતા, જેમાંથી 4 વ્યક્તિઓના મૃત્યુ પામ્યા છે. તે લોકોને PM રૂમમાં ખસેડવામાં આવ્યા છે અને એક બાળકી જે અમારે અહીંયા સારવાર હેઠળ છે. આ ગુનાનું પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે. આપનું નામ? ડૉક્ટર વનરાજ ચૌહાણ. મારા નાના ભાઈ છે. એમના પરિવાર સાથે મારા મામાને ત્યાં મારા મામાના છોકરાની છોકરીનું લગ્ન હતું, ત્યાં જતા હતા અને રસ્તામાં તેમને એક્સિડન્ટ નડ્યો. ક્યાંથી ક્યાં જઈ રહેલા? બોરથી બાટલીના ઘોડા, ગોધરા સાળંગપુર. કેટલી ઉંમર છે આ બાળકો જે છે દીકરીઓની? દીકરીની એક 7મા ધોરણમાં ભણે છે અને બીજીની ઉંમર એના પાછળ એટલે લગભગ ના વધારે. એક 7મા ધોરણમાં ભણે એટલે એની લગભગ 17 વર્ષની આસપાસ ઉંમર. બીજી છોકરીની ઉંમર 12 વર્ષની છે. ત્રીજા નંબરની છોકરીની ઉંમર લગભગ 8 વર્ષ છે અને મારા ભાઈની ઉંમર અંદાજિત 30 વર્ષની 32 વર્ષની અંદાજ. શું નામ છે તમારા ભાઈનું? શું નામ છે? રાજેન્દ્રસિંહ સનસિંહ ચૌહાણ. અકસ્માત કઈ રીતે બન્યો? કઈ તમને જાણવા? સાહેબ અમને કોઈ જાણવા મળેલ નથી. શું નામ તમારું? ચૌહાણ રણજીતસિંહ સનસિંહ.